નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કિર્ચોફનો બીજો નિયમ જેના વિશેની સમજૂતી મેળવી હતી અને મેં તમને ખાસ કીધું હતું કે કિર્ચોફનો બીજો નિયમ જે છે એનો ઉપયોગ કરીને આપણે દાખલા વધારે સોલ્વ કરવાના થશે. તો કિર્ચોફના બીજા નિયમને આધારિત આપણે કેટલાક દાખલા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, ફરીથી તમને કહું છું કે કિર્ચોફના બીજા નિયમનું નામ હતું લૂપનો નિયમ અથવા તો બંધ ગાળાનો નિયમ અથવા તો વોલ્ટેજનો નિયમ, અને કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે, જેની આપણે વિગતે ચર્ચા કરી હતી. કિર્ચોફના નિયમમાં આપણે ભણ્યા હતા તો એક બંધ લૂપ લીધું હતું. આ બંધ લૂપ માટે આપણી મુસાફરીની દિશા અને વહેતા પ્રવાહની દિશાને અનુરૂપ કઈ કિંમત ઋણ લેવી, કઈ ધન લેવી, એની આપણે વિગતે ચર્ચા કરી ચૂક્યા હતા. ફટાફટ હું તમને જણાવી દઉં છું. ધારો કે કોઈ વાહક તાર હોય, વાહક તારમાં વચ્ચે કોઈ અવરોધ આવતો હોય, પ્રવાહની દિશા આવી રીતની હોય અને આપણી મુસાફરીની દિશા પ્રવાહની દિશામાં જ હોય તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈશું ઋણ. ઓકે, પ્રવાહની દિશા કરતાં આપણે વિરુદ્ધ દિશા તરફ મુસાફરી કરતા હોઈએ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની કિંમત લઈશું +IR. બીજી વાત કે જો પરિપથમાં કોઈ કોષ આવતો હોય, બેટરી આવતી હોય અને આ કોષ કે બેટરીમાં ધારો કે આપણે મુસાફરીની દિશા આ તરફની હોય, એટલે કે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ હોય, વધારેથી ઓછા તરફ હોય તો કિંમત લેવાની -E. જો આપણી મુસાફરીની દિશા એ ઓછા વિદ્યુત સ્થિતિમાનથી વધારે વિદ્યુત સ્થિતિમાન તરફની હોય તો એની કિંમત લેવી +E. બરાબર? આટલું મગજમાં ફિટ કરી દેજો. આના ઉપર આધારિત ઉદાહરણ નંબર 6 છે, જેની રકમ હું બોલું છું, મેં આકૃતિ દોરેલી છે, જરા રકમ ઉપર ફોકસ કરજો. કે દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્ક બનાવેલો છે. અહીંયા આગળ તમને દેખાય છે કે ટોટલ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ટોટલ 12 તાર ભેગા કર્યા છે. આ બધા 12 તારનો અવરોધ આપી દીધો છે 1 ઓહ્મ. આ તારનો અવરોધ 1 ઓહ્મ, આનો પણ 1 ઓહ્મ, આનો પણ અવરોધ 1 ઓહ્મ છે, આનો પણ 1 ઓહ્મ 1 ઓહ્મ. તો દરેકે દરેક 12 તારનો અવરોધ 1 ઓહ્મ છે અને બધા 12 તાર એવી રીતે જોડેલા છે કે જેથી આકાર એક સમઘન જેવો આકાર બને. આગળ જુઓ તો સમઘનના નેટવર્કના વિકર્ણના સામસામે આવેલ શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેટલો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. આ સમઘનના વિકર્ણ કયા થશે? સમઘનના સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ. તો આ સમઘનમાં ટોટલ વિકર્ણ કેટલા થાય? તો સમઘનમાં ટોટલ 4 વિકર્ણ થાય. એની સામેનું બિંદુ C', Cની સામેનું બિંદુ થશે A', D' સામેનું બિંદુ થાય B અને Dની સામેનું બિંદુ થાય B'. તો સામેના બિંદુઓને જોડતો રેખાખંડ જેને વિકર્ણ કહેવાય. તો અહીં આગળ કોઈ એક વિકર્ણના સામેના જે બિંદુઓ હોય, જેમાં એક વિકર્ણ તરીકે આપણે AC' લઈ લઈએ. આ AC' વિકર્ણ જે બનતો હોય એના સામેના બિંદુઓ એટલે A અને C'. આ A અને C' સાથે એક એવી બેટરી લગાડીએ છીએ કે જેનો આંતરિક અવરોધ 0 હોય. આંતરિક અવરોધ ગણતરીમાં લેવાનો નથી. આગળ તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ, આવા નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે અને દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ આપણે શોધવાનો છે. ચલો વિચારો કે આવી રીતનું નેટવર્ક આપેલું છે તો ભાઈ આપણે સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધીએ? અત્યાર સુધી તો સમતુલ્ય અવરોધ આપણે શ્રેણી અને સમાંતરનું નેટવર્ક હોતું તો આસાનીથી સોલ્વ કરી શકતા, પણ આની સાથે આ બધા અવરોધો જોડેલા છે તો પછી કેવા પ્રકારનું જોડાણ થતું હશે? શું કરીએ એનો સમતુલ્ય અવરોધ શોધવા માટે? તો એક રીત વાપરીએ. મિત્રો ધ્યાન રાખો, તમારી ટેક્સ્ટ બુકની અંદર આ જે દાખલો આપેલો છે જેમાં સામસામેના વિકર્ણના જે સામસામેના બિંદુઓ છે
એ સામસામેના બિંદુઓની સાથે બેટરીનું જોડાણ કરેલું આપેલો છે. આપણે એક એવો પણ દાખલો લઈશું જેમાં વિકર્ણ સિવાયના બીજા કોઈ બિંદુઓ હોય એની સાથે બેટરીનું જોડાણ કર્યું હોય તો સમતુલ્ય અવરોધ કેટલો મળે, એવા પણ દાખલાની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે આવા નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સમતુલ્ય અવરોધ શોધવા માટે જો ટેકનિક છે, સૌથી પહેલાં આપેલો જે નેટવર્ક છે, આપેલો જે આખો પરિપથ છે, એ પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણી રીતે પહેલાં નક્કી કરી કાઢીએ. આમ તો શોધવાનો જ છે, દરેકે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ તો શોધવાનો જ છે આપણે, પણ આપણે કોઈ ઉચક પ્રવાહ ધારી દઈએ. તો એટલા મૂલ્યનો અહીંથી ધારો કે કંઈક પ્રવાહની કિંમત આપણે ધારી દઈએ. કેટલી ધારીએ? તો જો અહીંથી એટલો પ્રવાહ ધારીએ કે એ પ્રવાહ એ બિંદુ આગળ આવશે તો એ બિંદુમાંથી આ પ્રવાહ 3 ભાગમાં ફંટાય છે. તો 3 ભાગમાં ફંટાઈને આગળ જતાં બીજા બધા ફાળિયા થાય અને બહુ ઓકવર્ડ ગણતરી ના થાય એવા પ્રકારનો પ્રવાહ ધારી દઈએ. તો એક કામ કરીએ કે એ પ્રવાહ જો 3 ભાગમાં વહેંચાતો હોય તો અહીંથી વહેતો પ્રવાહ હું 3I ધારી દઉં. 3I તમે કોઈ પણ પ્રવાહ ધારી શકો છો. તમે 3I પ્રવાહ ધારી દીધો. આ 3I પ્રવાહ એ બિંદુ પાસે આવશે, એ બિંદુથી આગળ જતા 3 ભાગમાં વહેંચાશે. હવે આ 3 ભાગમાં એક સમાન મૂલ્યનો પ્રવાહ જશે કે અલગ અલગ જશે એ ચેક કરીએ. તો જો અહીંથી જે પ્રવાહ આવશે એ પ્રવાહને એક તારમાંથી, બીજા તારમાંથી અને ત્રીજા તારમાંથી પસાર થઈ પછી સીડેશ બિંદુ આગળ પહોંચે છે. એટલે કે અહીંથી વહેતા પ્રવાહને 3 તારમાંથી પસાર થવું પડે છે. આ રસ્તાની વાત કરીએ તો અહીંથી વહેતો પ્રવાહ 1, 2 અને 3, આમાંથી વહેતા પ્રવાહને પણ 3 તારમાં થઈને પસાર થઈને જ સીડેશ બિંદુ આગળ પહોંચવાનું છે. આ પ્રવાહની વાત કરીએ તો 1, 2 અને 3, તો 3 તારમાંથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહને સીડેશ બિંદુ સુધી પહોંચવા માટે એક સમાન તારોમાંથી પસાર થવું પડે છે. નીચેનાને 3 તારમાંથી, વચ્ચેનાને પણ 3 તારમાંથી અને ઉપરનાને પણ 3 તારમાંથી પસાર થવું પડે છે. માટે 3માંથી વહેતો પ્રવાહ એક સમાન હશે. તો આમાંથી વહેતો પ્રવાહ આપણે લઈ લઈએ. જો 3I હોય તો આનો પ્રવાહ લઈ લઈએ I, આમાંથી પણ વહેતો પ્રવાહ I અને આમાંથી પણ વહેતો પ્રવાહ લઈ લઈએ I. ઓકે, ચલો આ I પ્રવાહ જેવો બી બિંદુ આગળ આવશે તો એ બી બિંદુથી આગળ જતા એને 2 ફાળિયા પડશે. જે પ્રવાહ આ બાજુ છે તો એ 1 અને 2 તારમાંથી પસાર થઈને સીડેશ બાજુ પહોંચશે. અહીંથી જે જશે એ 1 અને 2 તારમાંથી પસાર થઈને સીડેશ સુધી પહોંચશે. તો બંનેમાંથી વહેતો પ્રવાહ એક સમાન તારોમાં થઈ અને સીડેશ સુધી પહોંચે છે. તો અહીં આગળ પ્રવાહનું વિભાજન પણ એક સમાન થશે. તો અહીંથી I આવશે તો બી બિંદુ આગળથી જશે તો I/2 જેટલો પ્રવાહ થઈ જશે. ખ્યાલ આવી ગયો? ચલો સેમ એવી રીતે અહીંથી જે I પ્રવાહ જાય છે એ ડી બિંદુ આગળ આવે છે તો ડી થી C સુધી અને ડી થી D' સુધી, એટલે આ એક રસ્તો અને બીજો રસ્તો મળશે. તો આ બંને રસ્તામાંથી પણ એક સમાન પ્રવાહ પસાર થશે અને I હશે તો એક સમાન પ્રવાહ એટલે I/2 જેટલો પ્રવાહ પસાર થશે. સેમ એવી રીતે આ જે તાર છે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો એડેશ બિંદુ આગળ આવશે તો એને પણ 1 અને 2 અલગ અલગ તારો મળ્યા, તો 2 રસ્તા મળ્યા. તો અહીંયાથી પસાર થતો પ્રવાહ I/2, આમાંથી પણ I/2 જેટલો પ્રવાહ પસાર થશે. બરાબર? ચલો આ જે તાર છે એમાંથી વહેતો પ્રવાહ I/2 D' બિંદુ આગળ આવશે. આ તાર છે જેમાંથી વહેતો પ્રવાહ એ પણ I/2, તો I/2 અને I/2 આ બંને D' બિંદુ આગળથી ભેગા થઈને જ્યારે આગળ આ લાઈનમાં જશે તો બંનેના I/2 અને I/2 પ્રવાહ ભેગા થઈને અહીંયા I પ્રવાહ થઈ જશે. સેમ એવી રીતે આ તારમાંથી I/2 પ્રવાહ પસાર થાય છે જે B' બિંદુ આગળ આવશે. આ તારમાંથી પણ I/2 જેટલો પ્રવાહ પસાર થાય છે, એ પણ B' બિંદુ આગળ આવશે. અને બંને પ્રવાહ I/2 ભેગા થઈને આ લાઈનમાં જશે એટલે બંને ભેગા થઈ ગયેલા હશે અને એની કિંમત I જેટલી થઈ જાય. I/2 વત્તા I/2 એટલે I જેટલા. સેમ એવી રીતે અહીંથી વહેતો પ્રવાહ જે છે એ I/2, આ લાઈનમાંથી વહેતો પ્રવાહ પણ I/2, તો આ I/2 C બિંદુ આગળ આવશે, આ પણ I/2 C બિંદુ આગળ આવશે અને બંને ભેગા થઈને જ્યારે આ લાઈનમાં જશે તો એ કેટલો થઈ જશે?
I જેટલો પ્રવાહ થઈ જશે। તો હવે જો આ લાઈનમાંથી I પ્રવાહ, આમાંથી પણ I પ્રવાહ અને આમાંથી પણ I પ્રવાહ, તો ત્રણે ત્રણ I પ્રવાહ ભેગા થઈને C' બિંદુમાંથી બહાર નીકળશે ત્યારે કેટલો હશે? 3I જેટલો પ્રવાહ અંદર ગયો એટલો જ પ્રવાહ બહાર આવી ગયો। તો આપણી ગણતરી કમ્પ્લીટ સાચી છે એમ આપણે કહી શકીએ। તો સૌથી પહેલું કામ શું કરીશું આપણે? આપેલ પરિપથમાં જુદા જુદા તારમાંથી વહેતો પ્રવાહ આપણે નક્કી કરી કાઢીએ। હવે સૌથી પહેલાં કામ એ કરીએ કે આ જે આપણે સમઘન વિચારેલો છે એ સમઘન માટે લૂપના નિયમનો ઉપયોગ કરીએ, એટલે કે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ અને સમતુલ્ય અવરોધ શોધવાનો પ્રયત્ન કરીએ। કેવી રીતે? તો કોઈ એક લૂપ પકડીએ, ગમે તે કોઈ લૂપ, એટલે કોઈ એક બંધ ગાળો વિચારી દો। એવો બંધ ગાળો વિચારો કે જેમાં બેટરી પણ આવી જતી હોય એવો બંધ ગાળો વિચારો। તમે ગમે તે લઈ શકો, તમે A, D', C' થી E, A આ પણ બંધ ગાળો લઈ શકો। તમને ઈચ્છા એવી થાય કે મારે કોઈ અલગ બંધ ગાળો લેવો છે, A, D, C, C' થી E થી A આવો બંધ ગાળો લેવો છે, એ પણ લઈ શકો। તમે કોઈ પણ બંધ ગાળો લઈ શકો, પણ એવો બંધ ગાળો લેવાનો કે જેમાં કોષ આવી જવો જોઈએ, કોષવાળો ભાગ અંદર આવી જવો જોઈએ। તો આપણે આવો બંધ ગાળો લઈએ। જુઓ, A થી B થી C થી C' થી E અને A, એટલે નીચેનો જે ભાગ તમને દેખાય એ બંધ ગાળો લઈએ। તો અહીંયા લખીએ બંધ પરિપથ A, B, C, C', E, A માટે આપણે આ બંધ પરિપથ માટે ગણતરી કરીએ અને એ બંધ પરિપથ માટે આ જે તમને દેખાય આ બંધ પરિપથ માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ, લૂપનો નિયમ વાપરીએ। ચલો તો શરૂઆત કરીએ। તો A થી આપણે ક્યાં જવું છે? A થી B, B થી C, C થી C', C' થી E, E થી A, એટલે આપણી મુસાફરી આવી રીતે રાખવાની થાય। તો આપણી મુસાફરી જુઓ અને એમાંથી વહેતા પ્રવાહની દિશા જુઓ, તો મુસાફરી અને પ્રવાહની દિશા જોતા જઈ અને એની કિંમત વિદ્યુત સ્થિતિમાનની મૂકતા જાઓ। તો સૌથી પહેલાં આપણે જઈએ A થી B સુધી, તો આપણે જે દિશામાં જઈએ એ જ દિશામાં પ્રવાહ માટે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ઋણ આવશે। જોઈ લો, તો કિંમત આવશે -IR, આપણે R જ રાખીએ છીએ, 1 ઓહ્મ અત્યારે હાલ નહીં મૂકતા। તો હવે B આગળ આવી ગયા, તો B થી આપણે C સુધી જઈએ અને આપણે આ દિશામાં જઈએ છીએ, જે દિશામાં જઈએ એ જ દિશામાં પ્રવાહની કિંમત છે, તો બીજી કિંમત આવશે -I/2 × R। હવે C થી આપણે જઈએ છીએ C' આગળ અને આપણે જે દિશામાં જઈએ પ્રવાહ પણ એ જ દિશામાં છે, માટે -IR। હવે C' થી આપણે આયા કોષમાં ઋણમાંથી ધન તરફ, ઋણથી ધન તરફ, માટે વિદ્યુત સ્થિતિમાન ધન, એની કિંમત લઈ લઈએ સીધી 10 = 0। હવે છેલ્લે આપણે એ બિંદુ આગળ આવી ગયા। ઓકે, અહીંયા આગળ -IR તો -2IR, બીજું I/2 × R, +10 છે બરાબરની પેલી બાજુ લઈ લો તો થઈ જશે -10। અહીંયા આગળ લસા લઈ લઈએ, બંને IR વાળા છે તો લસા લઈ લઈએ, તો લસા થશે 2, તો અહીંયા આગળ ગુણાશે તો -4IR -IR/2 બરાબર -10। તો ઉપર તો થયા -5IR/2 બરાબર -10, બંને બાજુ માઇનસ કાઢી નાખો તો 5IR બરાબર 5/2 અથવા તો 5IR બરાબર 20। ઓકે, તો આ એક આપણને સમીકરણ મળ્યું। આપણે એક કામ કરીએ, ઈની કિંમત ઈ જ રાખીએ, 10 વાળી નહીં રાખીએ, ઈ વાળી રાખીએ, કારણ કે આપણે આગળ ગણતરીમાં ઇઝી પડે। તો અહીંયા આગળ 10ના બદલે આપણે ઈ જ રાખી દઈએ, બરાબર। આપણે અત્યારે હાલ કિંમતો એકની મૂકી નહીં, આરની નહીં મૂકી, માટે ઈની પણ મૂકવી નથી, /2 અને ઈ।
આપણે આને કહીએ સમીકરણ 1 બરાબર। તો સમીકરણ નંબર 1 મળી ગયું છે। તો એક આ નીચેનો એક બંધ લૂપ લીધો, મેં એક જ બંધ લૂપ લીધો અને એ બંધ લૂપ માટે મેં એક સમીકરણ બનાવ્યું। હવે મારે શું શોધવું છે કે ભાઈ આ જે 12 તાર ભેગા કર્યા છે, 12 તાર ભેગા કરીને જે સમઘન બનાવેલો છે એ સમઘન માટે મારા સમતુલ્ય અવરોધ શોધવો છે કે કેટલો સમતુલ્ય અવરોધ થાય। તો એક કામ કરીએ કે આ 12 તાર જે છે જેનો દરેકનો અવરોધ છે, તો આ 12 તાર કાઢી અને 12 તારનો સમતુલ્ય હોય એવો કોઈ અવરોધ એ અને C' ની વચ્ચે મૂકી દઈએ, એટલે આખું ઝુમખું કાઢી દઈએ 12 તારનું। એના બદલે આ જે ઝુમખાનો સમતુલ્ય અવરોધ જે થતો હોય એટલો સમતુલ્ય અવરોધ એ અને C' ની વચ્ચે જોડી દઈએ। તો આવી રીતે વિધાનમાં હું આમ લખું છું કે ધારો કે એ અને C' વચ્ચે સમતુલ્ય અવરોધ R' લેતા સમતુલ્ય અવરોધ લઈ લઈએ અને સર્કિટ બનાવીએ। તો એ અને C બિંદુ આમ છે ને, એ અને C', તો અહીંયા આગળ બિંદુ એ છે અને આ જગ્યાએ બિંદુ C' છે। એની સાથે અહીંયા તો બેટરીનું તો જોડાણ છે જ અને એટલે C ની સાથે આ રીતે જોડાણ। આ જો આ નીચેનો ભાગ જે છે એ અને C' આટલો ભાગ તમે દર્શાવી દીધો, વચ્ચેનો સમઘન આખો કાઢી દીધો 12 તાર વાળો, એના બદલે કોઈ એક સમતુલ્ય અવરોધ લઈ લઈએ R' જેટલો। તો એક સમતુલ્ય અવરોધ લઈ લઈએ, તો એ સમતુલ્ય લઈ લઈએ અવરોધ R' જેટલો, બરાબર। બધાને કાઢીને અને R' લગાડી દીધો। તો આનો સમતુલ્ય અવરોધ જે R' મેં ધાર્યો એ R' ની કિંમત હું શોધી કાઢું તો એ આખા સમઘનનો સમતુલ્ય અવરોધ મળી જશે। તો મારે R' ની કિંમત શોધવાની થાય તો આ છે E બરાબર 10 વોલ્ટ। ક્લિયર? ઓકે। તો હવે આપણે અહીંયા આગળ દેખાય છે કે આટલો આખો સમઘન કાઢી એના બદલે એક સમતુલ્ય અવરોધ R' લગાડી દીધો। તો R' લગાડવાથી અહીંયા આગળ પણ એક બંધ લૂપ મળી ગયું। આ જે બંધ લૂપ મળી ગયું એ બંધ લૂપ માટે ફરીથી આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ। તો અહીંયા આગળ વિધાનમાં લખીએ કે બંધ ગાળા અથવા તો બંધ પરિપથ એ C' E A આમ આ બંધ પરિપથ લઈએ છીએ, બરાબર। આવી રીતનો બંધ પરિપથ લઈએ એ C' E A માટે આ બંધ પરિપથ માટે કિર્ચોફનો નિયમ વાપરીએ। તો શરૂઆત કરીએ છીએ A થી C' સુધી। તો A થી C' સુધી જો તો A થી C' સુધી જઈએ। ઓકે, અહીંયાથી આપણે 12 થી 3i પ્રવાહ આપીએ છીએ ને, તો અહીંયાથી 3i પ્રવાહ આવશે। તો આ અહીંયા પણ 3i જ પ્રવાહનું વહન થવાનું, અહીંયાથી પણ 3i જ પ્રવાહ આવશે। તો સૌથી પહેલાં આપણે A થી C' સુધી જઈએ છીએ, આપણે આ દિશામાં જઈએ છીએ, પ્રવાહ પણ એ જ દિશામાં, માટે આનું વિદ્યુત સ્થિતિમાન થશે ઋણ, તો એ થશે -3ir'। હવે C' થી E સુધી આવ્યા, તો C' થી એ જેવા અહીંયા આવીએ છીએ તો કોષ આવે છે અને કોષના ઋણમાંથી ધન તરફ આવો છો, માટે આ કિંમત આવશે +E અને છેલ્લે આવી ગયા એ આગળ બરાબર 0। Therefore -3ir' બરાબર -E થવાના। E પેલી બાજુ જાય તો બંને બાજુથી માઇનસ કાઢી દો તો E બરાબર 3ir'। તો આપણે અહીંયા એક બીજું સમીકરણ મળ્યું। હવે પહેલું સમીકરણ અને બીજું સમીકરણ બંને સમીકરણ Eના સમીકરણ હતા, તો બંને સમીકરણોને આપણે સરખાઈ દઈએ। તો બંને સમીકરણોને સરખાવવાથી શું મળશે? સમીકરણ 1 અને 2 સરખાવતા બંને સરખાઈ નાખો તો આ બાજુ છે 5/2 IR બરાબર આ બાજુ છે 3IR'। ક્લિયર? તો જો I તો કેન્સલ થઈ જ જાય છે। બીજું શું? તો અહીંયા આગળ વધે છે 5/2R અને અહીંયા વધે છે 3R'। 3 આ બાજુ લાવી દો તો છેદમાં આવી જશે, તો 5/6 3 દુ 6 અને R ની કિંમત કેટલી છે? R એટલે શું? દરેક તારનો અવરોધ અને એની કિંમત તો 1 ઓહ્મ છે, તો એ કિંમત આવશે 1 ઓહ્મ બરાબર R'। Therefore R' બરાબર 5/6 ઓહ્મ
આટલી કિંમત મળી સમતુલ્ય અવરોધની। તો જો નેટવર્ક આપણને દેખાતું હતું ઓકવર્ડ, અને આ ઓકવર્ડ નેટવર્કને આપણે એકદમ ઇઝી રીતે એનો સમતુલ્ય અવરોધ શોધવા માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ કર્યો। તો એના માટે પહેલાં શું કર્યું કે આપેલો જે આખો પરિપથ હતો એ પરિપથમાંથી એવો એક લૂપવાળો ભાગ લો કે જેની અંદર આ કોષવાળો ભાગ પણ ઇન્ક્લુડ થઈ જાય। એના માટે તમે લૂપ ગમે તેવું એક એવું લૂપ લો કે જે બંધ ગાળો રસ્તું હોય। તો બંધ ગાળા રસ્તા હોય તમે એવો ગમે તેવો ભાગ લઈ ગમે તે તમે ભાગ લઈ શકો। તમે અહીંથી આમથી આમથી આમ ભાગ લેવો હોય બંધ ગાળાનો એ પણ લઈ શકો। અહીંથી આપણે જે લીધો ભાગ એ લેવો હોય બંધ ગાળાનો એ પણ લઈ શકો। અહીંથી આમથી આમ ગયા પછી આમ લેવો હોય તો પણ લઈ શકો। પણ કોઈ એક બંધ ગાળો લેવાનો કે જેમાં ઈ વાળો ભાગ અંદર આવી જતો હોય, એના માટે એક સમીકરણ લાવી દેવાનું। ત્યારબાદ આખા આ લૂપ આખો જે ભાગ છે, આખો સમઘન છે, એનો સમતુલ્ય અવરોધ શોધવો છે। આખો સમઘન એ અને સી ડેશ ની સાથે જોડેલો છે, તો એ અને સી ડેશ ની સાથે આખા સમઘનનો એક સમતુલ્ય અવરોધ ધારી દો આર ડેશ, અને એ લગાડી દો ત્યાં આગળ। હવે ફરીથી તમે જોશો તો એક બીજો બંધ ગાળો બની ગયો। આ બંધ ગાળા માટે ફરીથી કિર્ચોફનો નિયમ વાપરો, બે સમીકરણો મળશે, સમીકરણોની સરખામણી કરો, સમતુલ્ય અવરોધ મળી જશે। બરાબર છે। હવે શોધવાનું છે કે દરેક વાહક તારમાંથી વહેતો પ્રવાહ, દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધવો છે। ચલો શોધીએ। તો સૌથી પહેલા દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય, ધ્યાન રાખજો, કોઈ પણ પરિપથના કોઈ પણ ઘટકમાંથી વહેતો પ્રવાહ જો શોધવો હોય તો સૌથી પહેલા કુલ પ્રવાહ શોધવાનો। કુલ પ્રવાહ એટલે બેટરીમાંથી નીકળતો જે પ્રવાહ હોય એ શોધવાનો, જે કેટલો છે અહીંયા 3I। તો અહીંયા શરૂઆત કરીએ કે પરિપથનો કુલ પ્રવાહ તમે અહીંયા આગળથી શોધી શકો અથવા તો અહીંયાથી પણ શોધી શકો। જુઓ અહીંયા આગળ કિંમત મૂકી દો તમે, તો E બરાબર 3I R ડેશ છે। R ડેશ બરાબર આપણે શોધ્યા E બરાબર 10 વોલ્ટ, અને I ને કરતા બનાવો તો આની મદદથી પણ તમે પ્રવાહ I શોધી શકો છો। અથવા તો આમ સૂત્ર છે કે પરિપથનો કુલ પ્રવાહ બરાબર કુલ EMF ભાગ્યા કુલ અવરોધ, અને કુલ પ્રવાહ એટલે I બરાબર કુલ EMF। તો કુલ EMF કેટલું છે 10 વોલ્ટ છેદમાં કુલ અવરોધ કેટલો આવ્યો R ડેશ સમતુલ્ય અવરોધ જેટલો એટલે 5/6, અને કુલ પ્રવાહ અહીંથી વહેતો કેટલો હતો 3I જેટલો। Therefore 3I બરાબર 6 ઉપર જશે તો 60 ભાગ્યા 5, 3 નીચે લાવો તો I બરાબર 60 ભાગ્યા 15, અને I બરાબર થાય 15 ચોક 60, તો I બરાબર 4 એમ્પિયર। તો આ જે I બરાબર 4 એમ્પિયર મળ્યો, તો આ તો પ્રવાહ મળ્યો છે I બરાબર 4 એમ્પિયર, એટલે કે એ બી શાખામાંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર, એ ડી શાખામાંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર, અને એ ડેશ શાખામાંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર। તો આ ત્રણ શાખામાંથી વહેતો પ્રવાહ મળી ગયો। આવી જ રીતે સી ડેશ શાખામાંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર, બી ડેશ સી ડેશ શાખામાંથી વહેતો પ્રવાહ I જે ધાર્યો છે એ પણ 4 એમ્પિયર, અને ડી ડેશ સી ડેશ શાખામાંથી વહેતો પ્રવાહ જે I છે એ પણ 4 એમ્પિયર મળી ગયો। તો 1 2 3 4 5 અને 6 શાખામાંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર મળી ગયો। બાકીની શાખાઓમાં કેટલો પ્રવાહ જાય છે જુઓ, તો આ શાખામાં I/2 તો એના અડધા એટલે 2 એમ્પિયર થશે। આ શાખામાં I/2 એટલે એના અડધા એટલે 2 એમ્પિયર, આમાંથી પણ 2 એમ્પિયર, આમાંથી 2 એમ્પિયર, આ શાખામાંથી 2 એમ્પિયર, અને આ શાખામાંથી પણ 2 એમ્પિયર। તો બાકીની જે 6 શાખા વધી એમાંથી પણ 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે। તો 6 શાખામાંથી 4 એમ્પિયર અને 6 શાખામાંથી 2 એમ્પિયર, એમ દરેક શાખામાંથી અથવા તો દરેક વાહક તારમાંથી વહેતો પ્રવાહ આપણે આવી રીતે શોધી શકીએ। બરાબર। તમે લખી શકો કે ભાઈ AB શાખા, BC શાખા, CD શાખા, આ બધી શાખાઓમાંથી વહેતો પ્રવાહ। બરાબર છે। તો આપણે આવી રીતે દાખલો ઉદાહરણ નંબર 6 ગણી શકીએ। ત્યારબાદ હવે આપણે લઈએ ઉદાહરણ નંબર 7। ઉદાહરણ નંબર 7 જોઈએ।
ઉદાહરણ નંબર 7 સીધી આકૃતિ દોરી જ દઉં છું. દરેકના અવરોધની કિંમત આપેલી છે 4, પછી સોરી અહીંયા આગળ થોડું આટલા વચ્ચેનો વિભાગ છે એ અહીંયા આગળ આવશે એક બીજો કોષ અને પછી અવરોધ છે. ઓકે, બરાબર. હવે દરેકના અવરોધની 4 ઓમ, 1 ઓમ, આ છે 4 ઓમ, આ છે 1 ઓમ, પછી 2 ઓમ, 2 ઓમ, આ પણ આ 2 ઓમ, આ છે 2 ઓમ, બેટરી છે 5 વોલ્ટની, આ છે 10 વોલ્ટની અને આ અવરોધ છે 4 ઓમ. પ્રવાહ આપી દીધેલા છે. અથવા તો મિત્રો ધ્યાન રાખજો કે એક્ઝામની અંદર જો આવો દાખલો પૂછાય તો એક્ઝામની અંદર ફક્ત આટલું જ આપેલું છે, તમને પ્રવાહની દિશા નહીં આપેલી હોય. જો પ્રવાહની દિશા આપેલી ના હોય, તમને તો ચલો બુકમાં આપી દીધી છે તો તમે તરત દોરી કાઢી, પણ માની લો કે એક્ઝામમાં તમને ફક્ત આવી રીતનો દાખલો આપ્યો અને તમને એવું કીધું છે, રકમ આ પ્રમાણેની છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો, દરેકમાંથી વહેતો પ્રવાહ શોધો, પણ પ્રવાહ કઈ દિશામાંથી જાય છે અને કઈ જગ્યાએ કેટલો છે એ કશી કોઈ જ કિંમત આપી નહીં. તો પછી કેવી રીતે ગણતરી કરીએ? તો સિમ્પલ જુઓ, સૌથી પહેલાં તો અહીંયા આગળ તમને અંદર એક બેટરી દેખાય છે. આ બેટરીમાંથી આપણે ધારી લઈએ કે અહીંયાથી માની લો કે I1 જેટલો પ્રવાહ પસાર થાય. આમાંથી I1 જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આ જગ્યાએ I2 જેટલો પ્રવાહ નીકળતો હોય. તો આખા I1 માંથી આ બાજુ I2 પ્રવાહ જતો હોય તો આ બાજુ કેટલો જતો હશે પ્રવાહ? I1 માંથી I2 જેટલો પ્રવાહ જતો હશે, I1 માઇનસ I2 જેટલો પ્રવાહ. આ શાખામાંથી ટોટલ I1 પ્રવાહ પસાર થાય છે, જે બે શાખામાં ફંટાય છે. આમાંથી જો I2 પ્રવાહ જતો હોય તો આમાંથી કેટલો જતો હશે? I1 માઇનસ I2 પ્રવાહ જાય. હવે આ બાજુના કોષની વાત કરીએ. આનો ધન છેડો ઋણ છેડો, તો ધન તરફ જાય છે ધારો કે I3 પ્રવાહ. અહીંથી I3 પ્રવાહ આ જગ્યાએ આવ્યો, અહીંથી I2 પ્રવાહ આ પણ આવ્યો, બંને ભેગા થયા તો આ શાખામાં આવશે, તો આ શાખાની અંદર બંને ભેગા થઈ ગયા એટલે I2 પ્લસ I3 જેટલો પ્રવાહ થવાનો આ શાખામાં. હવે જુઓ આ C બિંદુ આગળ શું થાય છે? તો C બિંદુ આગળ આ પ્રવાહ I2 પ્લસ I3 આવે છે અને I1 નીકળે છે, તો આ શાખામાંથી કેટલો આવતો હશે? આ શાખામાંથી કેટલો પ્રવાહ આવતો હશે? ચલો ગણતરીમાં જો કન્ફ્યુઝન તમને લાગતું હોય તો તમને એટલી ખબર પડવી જોઈએ કે આ બેટરીમાંથી જો I3 પ્રવાહ પસાર થાય તો વળતો I3 જ થવો આવવો જોઈએ. I3 પ્રવાહ જો આમાંથી નીકળતો હોય તો ગમે તેવા મૂલ્યમાં વધઘટ થઈ અને છેલ્લે આ પાછો બેટરીમાં આવે એટલે I3 જેટલો થવો જોઈએ. હવે જો મારા આ જગ્યાએ I3 પ્રવાહ કરવો હોય, આ જગ્યાએથી ઓલરેડી I1 માઇનસ I2 આવતો હોય તો આ જગ્યાએથી એટલો પ્રવાહ આવતો હશે કે જેથી આ જગ્યાએ જતા I3 થઈ જાય. જો ના સમજણ પડે તો વિચારો કે અહીંયાથી I2 પ્લસ I3 આવ્યો અને I1 નીકળ્યો તો અહીંયા કેટલો વધ્યો? આ બાજુ કેટલો જતો હશે? I2 પ્લસ I3 માઇનસ I1. જો I2 પ્લસ I3 આવે છે અને I1 જાય છે તો ત્રીજી શાખામાં કેટલો હશે? આ આવે છે એમાંથી જાય છે એ બાદ કરી નાખો તો I2 પ્લસ I3 માઇનસ I1. આ અહીંયા આગળ લખું છું, I2 પ્લસ I3 માઇનસ I1. તો જુઓ આ શાખાનો I2 પ્લસ I3 માઇનસ I1, આ શાખામાંથી આવતો પ્રવાહ I1 માઇનસ I2,
બંને ભેગા થાય એટલે બંનેનો સરવાળો, તો સરવાળો કરો તો I1 કેન્સલ, I2 કેન્સલ, તો એકલા I3 વધ્યા, તો આ શાખામાં I3 જતો રહ્યો પ્રવાહ થઈ ગયો. તો આ શાખામાં I3 પ્રવાહ આપણે લાવી દીધો. તો આવી રીતે પ્રવાહનું વ્યવસ્થિત નિયમન રાખવાનું. બરાબર છે. હવે આપણે I1 I2 I3 આ તો ધારેલા છે, પણ આપણે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો છે કે કેટલા મૂલ્યનો હશે, કયો છે. તો અહીં આગળ તમને દેખાય છે કે એવું નેટવર્ક આપેલું, થોડું કોમ્પ્લિકેટેડ નેટવર્ક આપ્યું છે અને એમાંથી વહેતો પ્રવાહ શોધવો છે. તો વહેતો પ્રવાહ જ્યારે વહેતો પ્રવાહ શોધવો હોય એટલે સીધો જ આવો બંધ ગાળાવાળો કોઈ નેટવર્ક આપ્યો એટલે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી દેવાનો. પણ કિર્ચોફનો નિયમ કયા લૂપ માટે વાપરવો, તો અહીં આગળ કેટલા લૂપ બને છે જુઓ. તો એક લૂપ બને છે આ રીએ, બીજું લૂપ બને છે આ બંધ ગાળો, અને ત્રીજો બંધ ગાળો બને છે આ રહ્યો. તો 1 2 અને 3 આ ત્રણ બંધ ગાળા માટે કિર્ચોફના નિયમ વાપરી દઈએ. તો સૌથી પહેલા આપણે બંધ ગાળો લઈએ ADCA લૂપ માટે ADCA આ લૂપ માટે આપણે પહેલા કિર્ચોફનો નિયમ વાપરીએ. તો A થી D આવીએ, પહેલા A થી D, અને જે દિશામાં આવીએ એ જ દિશામાં પ્રવાહ છે માટે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ઋણ, અને કેટલું થશે, આનો અવરોધ 4 અને આમાંથી વહેતો પ્રવાહ I1 I2 પણ મૂલ્ય ઋણ. તો આમાંથી વહેતો પ્રવાહ I1 I2 અને આ અવરોધનું મૂલ્ય 4 ઓહ્મ, તો IR સૂત્ર અનુસાર મેળવ્યું. હવે D થી આવીએ C તરફ, અને D થી C તરફ જઈએ છીએ અને પ્રવાહ આપણી વિરુદ્ધ દિશામાં માટે પ્લસ કિંમત, અને પ્લસ કિંમત કેટલી આવશે, IR જેટલી, અને I તરીકે કેટલા છે, I2 પ્લસ I3 માઇનસ I1 આટલા I છે, અને એની સાથે R તરીકે 2 ઓહ્મ. પણ આપણે જે દિશામાં જઈએ એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે માટે પ્લસ કિંમત. હવે C થી આપણે આવીએ છીએ A આગળ, અને C થી A આગળ આવીએ તો પહેલાં એક અવરોધ આવ્યો, અને આમ વહી આપણે જે દિશામાં જઈએ પ્રવાહ પણ એ જ દિશામાં છે માટે આનું વિદ્યુત સ્થિતિમાન ઋણ, અને કેટલું હશે, માઇનસ આમાંથી વહેતો પ્રવાહ I1, અને એ અવરોધ 1 ઓહ્મ એટલે I1 × 1, અથવા લખી દઉં ચલો, એટલે તમે ગમે ત્યારે જુઓ તો કન્ફ્યુઝ ના થાઓ. હવે આગળ આવ્યા તો કોષ આવ્યો, અને કોષમાં આપણે આ દિશામાં જઈએ છીએ, ઋણથી ધન તરફ જઈએ માટે કિંમત આવશે ધન, +10 બરાબર 0. એ આગળ આવી ગયા એટલે બરાબર 0. આની અંદર કૌંસ છૂટો પાડી દઈએ તો -4I1 + 4I2 + 2I2 + 2I3 - 2I1 -I1 બરાબર 10 ને પેલી બાજુ લઈ લઈએ તો -10. I1 વાળા ભેગા કરો, 4I1 2I1 અને I1 એટલે 4 ને 2 6 ને 1 7I1 -7I1. I2 વાળા ભેગા કરો, I2 + I2 બંને I2 વાળા 4 ને 2 6 +6I2. I3 વાળા એક જ પદ છે, +2I3 બરાબર -10. માઇનસનો લોપ કરી નાખો, માઇનસ કાઢી નાખો તો આ થઈ જશે 7I1, પ્લસનું થઈ જશે -6I2, પ્લસનું થઈ જશે -2I3 બરાબર 10. આના આપણે કહીએ સમીકરણ 1. એક સમીકરણ સ્વરૂપમાં આપણને કિંમત મળી છે, સમીકરણ 1. બરાબર. તો આ લૂપમાં આપણે આવી દિશામાં ગયા, ADCA આ દિશામાં ગયા, તો એ લૂપ માટે આપણે એક સમીકરણ લાયા. આવું નવું સમીકરણ બીજા એક લૂપ માટે અને ત્રીજા એક લૂપ માટે લાવીએ. ચલો હવે લૂપ લઈએ આ રહીએ, એટલે લઈએ B C D E B, B થી C, C થી D, D થી E, E થી B. તો બીજો ભાગ લઈ લઈએ કે લૂપ B C D E B માટે આ લૂપ માટે હવે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. તો સૌથી પહેલા આપણે આવીએ B થી C તરફ,
तो बी थी सी तरफ આપણે જે દિશામાં આવીએ પ્રવાહ પણ એ જ દિશામાં, માટે અવરોધનું વિદ્યુત સ્થિતિમાન ઋણ અને કેટલું થશે -2I2 પ્લસ I3। હવે સી થી આવીએ છીએ ડી તરફ અને આપણે જે દિશામાં આવીએ એ જ દિશામાં પ્રવાહ છે, માટે એ પણ કિંમત ઋણ -2I2 પ્લસ I3 માઇનસ I1। હવે ડી થી પહોંચીએ છીએ ઈ સુધી તો કંઈ જોડાણ નથી, ઈ આગળ એટલે બેટરી આગળ, અને બેટરીના ઋણથી ધન તરફ જો છો તો માટે આનું વિદ્યુત સ્થિતિમાન ધન એટલે +5 અને અહીંથી સીધા આપણે બી આગળ આવી ગયા બરાબર 0। કૌંસ છોડી કાઢો પહેલાંની જેમ, તો -2I2 -2I3 -2I2 -2I3 -+2I1 बराबर -5। पेली बाजू लई जाइए। आनी अंदर I1 वाला एक ज पद है तो 2I1, I2 वाला 2 ने 2 4 तो -4I2, I3 वाला 2 2 4 -4I3 बराबर -5। અહીં આગળ આપણને એક બીજું સમીકરણ મળી ગયું છે, સમીકરણ 2। સેમ આવી રીતે આપણે ત્રીજું લૂપ લઈએ, આ ઉપરનું દેખાય A B C A એટલે આવી દિશામાંનું લૂપ। ઓકે, A B C A લૂપ માટે લૂપ ABCA માટે આ લૂપ માટે હવે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ। તો એ લૂપ માટે વાપરીશું શું થશે, તો A થી B પહોંચીએ તો A થી B જઈએ છીએ આપણે જે દિશામાં જઈએ પ્રવાહ પણ એ દિશામાં, માટે આનું વિદ્યુત સ્થિતિમાન થશે ઋણ, તો -4I2। ત્યારબાદ B થી આવીએ છીએ C આગળ અને જે દિશામાં એ જ દિશામાં પ્રવાહ છે, માટે એ થશે -2 into I2 plus I3। હવે C થી આપણે આવીએ છીએ આવી દિશામાં, જે દિશામાં એ જ દિશામાં પ્રવાહ, માટે આનું વિદ્યુત સ્થિતિમાન -I1 into 1 એટલે I1, અને આમ જઈએ છીએ તો ઋણથી ધન તરફ, માટે +10 બરાબર 0। therefore -4I2 -2I2 -2I3 -I1 बराबर -10। -I1 હવે I2 वाला 2 पद है, 4 ने 2 6 -6I2 -2I3 बराबर -10। बधी बाजू माइनस है तो माइनस माइनस काढ़ी नाखो, तो I1 + 6I2 + 2I3 बराबर 10। आ थयुं आपणुं त्रीजું समीकरण, समीकरण नंबर 3। हवे आपणी पासे 3 समीकरणों थई गया, 1 2 અને 3। ત્રણે ત્રણ સમીકરણોમાં સરવાળો બાદબાકી ગુણાકાર સરવાળો બાદબાકી કરી I1 I2 અને I3 ની કિંમત મેળવવી છે। તો એક કામ કરીએ, પહેલા તો લઈએ આપણે જો સમીકરણ નંબર 1 અને 3 લઈએ, આ બંનેનો જો સરવાળો કરીએ તો અહીં આગળ જુઓ -2I3 + 2I3 તો આ બંને કેન્સલ થઈ જવાના, -6I2 + 6I2 એ પણ કેન્સલ થઈ જશે, તો સીધો I1 વાળું તમને પદ મળી જશે, એટલે I1 ની કિંમત તમને મળી જશે। તો સૌથી પહેલું કામ કરીએ, સમીકરણ 1 અને 3 નો સરવાળો કરતા, તો પહેલું સમીકરણ 1 લખી દઈએ, तो 7I1 -6I2 -2I3 बराबर 10। आनी साथे सरवाळो करिए त्रीजा नंबरना समीकरणनो I1 + 6I2 + 2I3 बराबर 10। तो आ पद तो कैंसल, आ पण कैंसल, तो आ बंनेनो सरवाळो करो तो 7 ने 1 8I1 बराबर 10 + 10 एटले 20। therefore I1 बराबर 20/8 बराबर 10। एक काम करिए 5 × 4 = 20, 5/2
बराबर 2.5 एम्पियर। तो I1 की किंमत कितनी आई? 2.5 एम्पियर आई गई। एक I1 सीधा मળી ગયા। હવે I2 અને I3 મેળવવાના રહેશે। તો એક કામ કરીએ ફરીથી। જો બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ લઈએ। બીજા સમીકરણમાં I3 વાળું પદ છે ને એ માઇનસ છે, -4I3। અહીં આગળ I3 વાળું +2I3 છે। તો એક કામ કરી લઈએ કે આ જે સમીકરણ છે સમીકરણ 3 એને 2 વડે ગુણું, આખા સમીકરણને 2 વડે ગુણું તો આ પદ કેટલું થશે? 4I3 પ્લસ અને આ છે 4I3 માઇનસ। તો I3 વાળા કેન્સલ થઈ ગયા। I2 અને I1 વાળા વધવાના, જેમાંથી I1 ની કિંમત તમે મેળવી કાઢી એ મૂકી દેશો એટલે I2 વાળું પદ મળી જશે। તો અહીં આગળ કરીએ કે સમીકરણ 3 ને 2 વડે गुणी समीकरण 3 ने 2 वडे गुणी समीकरण 2 में उमेरता समीकरण 2 में उमेरवानुं छे। पहला आना 3 समीकरण 3 ने 2 वडे गुणो तो आने 2 वडे गुणशो तो 2I1, आने 2 वडे गुणो तो +6 × 2 = 12 I2, आने 2 वडे गुणो तो +4 I3 बराबर आना पण 2 वडे गुणो तो 10 × 2 = 20। हवे समीकरण नंबर 2 एमना एम लखी दीए 2I1 -4I2 -4I3 बराबर -5। आ बंनेनो सरवाळो करीए तो सरवाळो करता आ बंने तो केन्सल प्लस माइनस। आ तो आ केटला थया? 2 × 2 = 4 I1 आ थशे 12 मांथी 4 जाए तो +8 I2 बराबर 20 मांथी 5 जाए तो 15। I1 ની કિંમત આપણે લઈ લઈએ 5/2 તો 4 × 5/2 + 8 I2 बराबर 15। तो आ तो सीधा 2 વધ્યા तो 5 × 2 = 10 वत्ता 8 I2 बराबर 15। तो 8 I2 बराबर 10 पीली बाजू एटले 15 - 10 एटले 5। देयरफॉर I2 बराबर 5/8 अथवा तो आनो बीजो पण आंसर छे 5/8 अथवा तो 0.625 0.625 एम्पियर आ मळ्यो बीजो जवाब। तो I1 मळी गया, I2 मळी गया। हवे I3 केवी रीते लईशुं? तो कोईपण एक समीकरण में किंमत मूकी दो, बराबर। कोईपण एक समीकरण में किंमत मूकी दो। I1 અને I2 ની ધારો કે ત્રીજા નંબરના સમીકરણમાં કિંમત મૂકી દઈએ। તો અહીં આગળ હું નીચે આટલા ભાગમાં ગણું છું। સમીકરણ 3 માં I1 અને I2 ની કિંમત મૂકતા समीकरण 3 में I1 અને I2 ની કિંમત મૂકતા तो I1 तरीके लईशुं आपणे 5/2 वत्ता 6 I2 तरीके लईशुं 5/8 वत्ता 2 I3 बराबर 10। तो आ थया 5/2 वत्ता 6 एटले आ 3 अहीं आगळ 4 तो 5 × 3 = 15/4 वत्ता 2 I3 बराबर 10। हवे आ जे पद छे एनो लसा लो तो लसा आवशे 4। तो लसा लेता शुं थशे? आटले 4 छे ने 2 छे तो अहींया 2 वडे गुणो तो थशे 10 वत्ता आ तो बीजा पद में तो कोई फरक पड़वा नहीं 15 वत्ता आने पण लसा तमारे लेवो पड़शे 4 तो 4 × 2 = 8 I3 बराबर अने ए लसा आ बाजू गुणाशे एटले 40। देयरफॉर 10 वत्ता 15 25 वत्ता 8 I3 बराबर 40। देयरफॉर 8 I3 बराबर 40 - 25 एटले 15। देयरफॉर I3
बराबर 15/8 बराबर 1.15/8 अथवा तो 1.875 एम्पियर आ आपणो मळ्यो त्रीजो प्रवाह I3। तो I1 I2 અને I3 ત્રણે ત્રણની કિંમત આપણે મેળવી દીધી। કેવી રીતે મેળવી? તો અહીંયા ત્રણ જે લૂપ બનતા હતા એ ત્રણે ત્રણ લૂપના ત્રણ સમીકરણો બનાવ્યા કિર્ચોફના નિયમના આધારે। પછી સરવાળા બાદબાકીની જે ગણિતમાં પ્રોસેસ હતી એ પ્રોસેસ કરી I1 I2 અને I3 ત્રણ કિંમતો મેળવી દીધી। હવે આપણે મેળવેલી આ ત્રણ કિંમતો I1 I2 અને I3 આપણે પ્રશ્નનો જવાબ શું કીધો છે? પ્રશ્ન શું પૂછ્યો છે કે દરેક વાહક તારમાંથી વહેતો પ્રવાહ अथवा तो जो रकम आ प्रमाणे छे के नेटवर्क में दरेक शाखामांथी वहेतो प्रवाह मेळवવો छे। तो दरेक शाखामांथी केटलो प्रवाह वहेशे तो अमुक भाग काढी नाखुं छुं। दरेक शाखामांथी वहेतो प्रवाह मारे मेळवવો छे। सौथी पहेला आपणे लईए शाखा, उपरनी शाखा पहेला लईए AB शाखा माटे। AB शाखा तो AB शाखा में वहेतो प्रवाह केटलो छे? तो आमांथी I2 प्रवाह छे अने I2 नी किंमत केटली छे? I2 बराबर 0.625 एम्पियर। तो AB शाखा नो प्रवाह मळी गयो। हवे लईए AC शाखा नो प्रवाह। AC शाखा आनो प्रवाह लईए। नानी शाखा मांथी I1 प्रवाह वहे छे अने I1 नी किंमत केटली छे भाई? 2.5 एम्पियर। बराबर? ओके, साची है? ओके, हाँ। त्यारबाद लईए एडी शाखा। एडी शाखा एडी शाखा मांथी वहेतो प्रवाह केटलो थशे? तो एडी शाखा मांथी I1 माइनस I2 I1 मांथी I2 बाद करो एटलो। I1 नी किंमत छे 2.5 एमांथी I2 नी किंमत 0.625 बाद करो एटली। तो केटली आवशे? 2.5 ओछा 0.625 एटले आवशे 5 9 7 पछी 5 छे तो 4 14 6 8 ने 6 14 875 1.875 बराबर। सेम आवी रीते हवे लईए BC शाखा माटे। BC शाखा आ शाखा मांथी वहेतो प्रवाह I2 प्लस I3 है। I2 प्लस I3 I2 नी किंमत थाय छे भाई 0.625 अने I3 नी किंमत छे 1.875। तो 5 ने 5 10 नी 0 वधी 1 2 ने 1 3 ने 7 10 नी 0 वधी 1 6 ने 1 7 8 ने 7 15 नो 5 वधी 1 1 ने 1 2 तो 2.5 एम्पियर। पछी लईए आपणे CD शाखा माटे। CD शाखा माटे CD शाखा में प्रवाह है भाई I2 प्लस I3 माइनस I1। तो पहला I2 प्लस I3 करो। पहला I2 प्लस I3 करो केटला थशे? तो I2 प्लस I3 तो आपी दीधा 2.5 ओके माइनस I1 नी किंमत केटली छे 2.5। I2 प्लस I3 बराबर केटलो? I2 प्लस I3 एनी किंमत 2.5 माइनस I1 नी किंमत केटली छे? 2.5 तो बराबर 0 एम्पियर। एटले आ शाखामांथी 0 एम्पियर आव्यो अने छेल्ले वधी BD शाखा। चलो BD शाखामांथी शुं थाय छे? तो BD शाखामांथी केटलो प्रवाह वहेतो हशे? तो BD आई तो BD शाखा में प्रवाह आवशे I3 और I3 की किंमत केटली छे? 1.I3 बराबर 1.875 एम्पियर। आम आपणे दरेक शाखा में वहेतो प्रवाह आसानी थी शोधी शकीए छीए। ध्यान राखजो, दरेक शाखा में वहेतो प्रवाह कीधो छे तो तमे दाखलो गण्या पछी दरेक शाखा में वहेतो प्रवाह जे छे ए खास शोधवानो तो रहेशे ज। क्लियर? हवे मानी लो कि आपणे कन्फ्यूजन आव्युं कि भाई आपणे शोधेला जे प्रवाह छे ए साचा छे के खोटा छे। आपणे शोधेला प्रवाह साचा छे के खोटा छे ए आपणे चेक करवा छे। तो शुं करवानुं? ध्यान राखो,
જો તમને એવું લાગે કે ભાઈ મેં શોધેલા પ્રવાહ સાચા છે કે ખોટા એ જો તમારે ચેક કરવું હોય તો એક આખો બંધ પરિપથ લઈ લો અને આ બંધ પરિપથ માટે કિર્ચોફનો નિયમ વાપરો, બરાબર 0 જવાબ જો આવ્યો તો સમજી લો કે આપણે મેળવેલા પ્રવાહ એકદમ સાચા છે। આવી રીતે આપણે આખો એક બંધ પરિપથ લઈ લઈએ। આખો બંધ પરિપથ એટલે ADEBA માટે ADEBA માટે કિર્ચોફના બીજા નિયમથી ચકાસણી કરવી જોઈએ આ લૂપ માટે। ઓકે, ચલો શરૂ કરીએ। પહેલા A થી આવીએ D, A થી D સુધી થાય છે, આપણે પ્રવાહની દિશામાં આવીએ છીએ માટે -4 × I1 - I2। D થી E આવો છો ત્યાં સુધી કંઈ નહીં, E આગળ એનું મૂલ્ય માઇનસ થી પ્લસ તરફ એટલે +5। B આગળ આવી ગયા, B થી હવે આવીએ A આગળ અને આપણે જે દિશામાં આવીએ એની વિરુદ્ધ દિશામાં +4 I2 બરાબર 0 લખતા હતા આપણે, દરેકમાં બરાબર 0 લખતા હતા પણ આપણે મેળવવા છે તો -4 I1 -4 I2 પ્લસ, અથવા તો એક કામ કરીએ I1 - I2 આપણે કરેલા છે એ જ કિંમત સીધી મૂકી દઈએ। -4 I1 તરીકે મળ્યા હતા 5/2 -I2 તરીકે મળ્યા 5/8 +5 +4 5/8 બરાબર -4। આ બંનેનો લસા લઈએ તો બંનેમાં લસા આવશે 8, તો 8 × 40 -5/8 +5, ઓકે, પ્લસ આ 2 તો 5/2 5/2 બરાબર માઇનસ અહીંયા આગળ સીધા થઈ જવાના કેટલા 2 થઈ જશે તો -40 - 5 એટલે 35 -35/2 +5 +5/2। અહીંયા પણ લસા લઈ લઈએ તો -35 + 5 × 10 +5/2 તો -35 + 15/2। કંઈક કેલ્ક્યુલેશનમાં કંઈક ભૂલ થઈ છે આપણી। અહીંથી આવીએ તો -4 I1 - I1 ની કિંમત 5/2 હતી ને, I1 ની કિંમત 5/2, ઓકે। હા લસામાં ભૂલ કરી મને એવું લાગે છે, અહીં લસામાં ભૂલ કરેલી હોવી જોઈએ, લસામાં કંઈક ભૂલ થઈ છે બરાબર। -4 5/2 -5/8 તો એ સીધી થઈ જશે 8 ને 8 4 એટલે સીધા થશે યારે 15/8 +5 +5/2, ઓકે। લસામાં ભૂલ કરી હતી આપણે અહીંયા, તો અહીંયા આગળ થશે -15/2 +5 +5/2 તો -15 + 5 × 10 +5/2 તો -15 + 15/2 બરાબર 0। અહીંયા લસામાં આપણી ભૂલ થઈ હતી એટલા માટે, બરાબર છે। તો શું કર્યું આપણે કે I1 I2 ની કિંમત આપણી મેળવેલી, I1 I2 I3 ની કિંમત મેળવેલી સાચી છે કે ખોટી એ માટે આપણે ચકાસણી કરી અને ચકાસણી માટે એક મોટું બંધ લૂપ લઈ લીધું, એના માટે જોયું તો આના બરાબર જે 0 મૂકતા હતા એ 0 આપણે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો, સાબિત થઈ ગયો, એનો મતલબ આપણો જવાબ સાચો છે, બરાબર છે। તો આવી રીતે આપણે કિર્ચોફના નિયમ આધારિત દાખલાઓ ગણવાનું થશે અને દાખલાઓ ગણતી વખતે ખાસ કેલ્ક્યુલેશનમાં પ્લસ માઇનસની ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું થશે।